હેલો ડિયર સ્ટુડન્ટ્સ એન્ડ ફ્રેન્ડ, આજના આપણા વિડીયો લેક્ચરની અંદર આપણે વાત કરવાના છીએ એમકોમ સેમેસ્ટર 4 પેપર નંબર 5 ઇન્ટરનેશનલ અકાઉન્ટિંગ આંતરરાષ્ટ્રીય હિસાબી પદ્ધતિ, એમાં યુનિટ નંબર 2 ટ્રાન્સફર પ્રાઇઝિંગ ફેરબદલી કિંમત. એમાં સમ દેવ લિમિટેડ બે ઉત્પાદનના વિભાગ છે. દેવ લિમિટેડ છે એને બે ઉત્પાદનના વિભાગ, ઉત્પાદન વિભાગ 1 અને ઉત્પાદન વિભાગ 2. વિભાગ એ દ્વારા તૈયાર વસ્તુનો એક ભાગ બરાબર 1 લાખના એકમો બનાવે છે. કંપનીમાં રોકાયેલી મૂડી પર મિલકત પર વળતરનો દર કેટલો છે? તો કે 20% મળે છે. મળે એ રીતે વેચાણ કરે છે. વિભાગ એને લગતા અંદાજિત આંકડાઓ નીચે મુજબ આપેલા છે. અંદાજિત વિગતો એમાં વિભાગ 1ની સ્થિર પડતર વાર્ષિક આપેલી છે ₹2,50,000. ચલિત પડતર આપેલી છે એકમ દીઠ ₹1 અને રોકાયેલી મિલકત કેટલી છે? તો કે 6 લાખ. કંપની ખરેખર વસ્તુ એના 7,500 એકમો જ બજારમાં વેચવા સક્ષમ બની શકે. હવે જો તમારું ઉત્પાદન કેટલું આપેલું છે, તો તમને ઉત્પાદનના એકમો આપેલા છે કેટલા? તો કે 1 લાખ. હવે આમાં એક ઓપ્શન આપેલો છે, કંપની વસ્તુ એ છે કોઈ પણ એક એ નામની વસ્તુ બનાવે છે, 75,000 એકમો બજારમાં વેચાણમાં સક્ષમ છે, જ્યારે બાકીના 25,000 એકમો કેને આપે છે? તો કે વિભાગ 1 છે એ વિભાગ 2ને મોકલી આપે તેમ નક્કી કરે છે. વિભાગ એ એકમ દીઠ ફેરબદલી કિંમત કેટલી લેવા માંગે છે? તો કે ₹2, જ્યારે વિભાગ 2 માત્ર કેટલા રૂપિયામાં ખરીદવાની ઈચ્છા રાખે? તો કે ₹1. હવે જો 25,000 એકમો છે ને વિભાગ 2માં જાય છે બરાબર, એની ફેરબદલી કિંમત તમને આપેલી છે, આપણે કીધા ₹2, પણ સામેવાળા આપણને કેટલા આપવા માંગે છે? ₹1. તો કંઈ વાંધો નહીં, આપણે ₹1 ધ્યાનમાં લેવાના. જ્યારે 75,000 એકમોની કિંમત આપેલી છે નહીં, માટે આપણે એને ગોતવાની રહેશે એકમ દીઠ બરાબર. આ પહેલો વિકલ્પ હતો. એવી રીતના બીજો વિકલ્પ આપેલો છે. જો એક વિકલ્પ રૂપે વિભાગ 1 છે માત્ર 75,000 એકમોનું જ ઉત્પાદન કરે, જેના પરિણામે કંપનીની કુલ રોકાયેલી મૂડીમાં 1 લાખ ઘટશે અને સ્થિર પડતરમાં ₹12,500નો ઘટાડો થશે. કંપનીને નફાકારક વિકલ્પ સૂચવો બરાબર. આ રીતના તમારો જવાબ આવવો જોઈએ. નોટ કરી લેજો. હવે આપણું સમનું સોલ્યુશન વિગતવાર જોશું. સૌપ્રથમ તો આપણે વિકલ્પ વાઇઝ જાશું બરાબર. દેવ લિમિટેડ ઉત્પાદનનો વિભાગ 1 અને 2, વિભાગ એના એકમો આપેલા છે 1 લાખ, રોકાયેલી મૂડી પર વળતરનો દર 20%. વિભાગ 1ની માહિતી સ્થિર રોકાયેલી મિલકત, સ્થિર પડતર અને ચલિત પડતર. હવે બે વિકલ્પ હતા, મેં બે વિકલ્પ લખ્યા. એકમાં શું લખ્યું? તો કે 75,000 એકમો બજારમાં વેચાણ કરવા અને 25,000 વિભાગ 2ને મોકલવા બરાબર. વિભાગ 2ને જે મોકલવામાં આપણે બરાબર ₹1 લેખે, જ્યારે 75,000 એકમો બજારમાં વેચાણ કરવું છે બરાબર, એની વેચાણ કિંમત તમને એકમ દીઠ આપેલી નથી, માટે એને પહેલાં ફાઇન્ડ આઉટ કરવાનું રહેશે. એટલે મેં આ ચોકઠું બનાવીને ક્વેશ્ચન માર્ક કરેલો છે. એવી રીતના બીજો વિકલ્પ આપેલો છે. બીજો વિકલ્પમાં 75,000 એકમોનું જ ઉત્પાદન કરવું અને વેચાણ કરવું. એના અસર શું થઈ? તો કે રોકાયેલી મૂડીમાં 1 લાખનો ઘટાડો અને સ્થિર પડતરમાં 12,500નો ઘટાડો. આ મેં ક્વેશ્ચનનું વ્યવસ્થિત રીતે સમજવા માટે પાછું રિપીટેશન લખ્યું છે. હવે જરૂરી ગણતરી એટલે ફેરબદલી કિંમત બી લખી શકો અથવા વેચાણ કિંમત બી લખી શકો. એટલે ફોર્મ્યુલા આપણે આગળના સમમાં જોઈ ગયા હતા એમ, ફેરબદલી કિંમત રૂપિયામાં અને ડિવાઇડેડ બાય કુલ એકમો બરાબર. હવે કુલ એકમો તમારી પાસે 1 લાખ છે, તમે લખી શકો, પણ ફેરબદલી કિંમત રૂપિયામાં તમે છે નહીં, માટે શું? તો કે ફોર્મ્યુલા કુલ પડતર પ્લસ નફો. હવે કુલ પડતર નથી અને નફોય નથી, તો ધીરે ધીરે ગોતતું જવાનું. કુલ પડતર બરાબર તમને આપેલી છે સ્થિર પડતર પ્લસ ચલિત પડતર. સ્થિર પડતર 2,50,000 આપેલી છે, જ્યારે ચલિત પડતર ₹1 એકમ દીઠ આપેલી છે બરાબર. 1 લાખ એકમો ગુણ્યા 1 એટલે 1 લાખ અને 2,50,000 એટલે ટોટલ 3,50,000 તમારી કુલ પડતર થશે. હવે નફો એટલે શું? તો કે રોકાયેલી મૂડી અથવા કુલ મિલકતો અથવા રોકાણ બી કહી શકો તમે. અને એના ઉપર શું? તો કે વળતરનો દર તમને આપેલો છે કેટલો? તો કે 20%. રોકાયેલી મૂડી બી તમને આપેલી છે, દાખલાની અંદર મેં અહીં લખેલી છે. રોકાયેલી મિલકત બરાબર ₹6 લાખ બરાબર. 6 લાખ તમારે અહીંયા લખવાના, એટલે 6 લાખના 20% કરશો એટલે 1,20,000 તમારું નફો આવશે. નફાને અહીંયા તમારે ટ્રાન્સફર કરવાનો, એટલે ફેરબદલી કિંમત તમને મળી જશે ₹4,70,000 રૂપિયામાં બરાબર. 4,70,000 ડિવાઇડેડ બાય 1 લાખ એટલે કેટલા થઈ જાય?
તો કે 4.7 ફેરબદલી કિંમત આવી ગઈ. આ કેના માટે યુઝ કરવાનો છે? તો કે બજારમાં જે 75,000 એકમો જાય છે ને એના માટે આનો યુઝ કરવાનો થશે. બરાબર, એટલે વિકલ્પ 1ની જરૂરી ગણતરી. વિકલ્પ 1 પાછું લખવાનું, 75,000 એકમો 4.7 લેખે બજારમાં જાય અને વિભાગ 2માં કેટલા? તો કે 25,000 એકમો ₹1 લેખે જાય છે. તમારે બનાવવાનું નફાકારકતાનું પત્રક. તમને પૂછ્યું છે ને કે નફાકારક જે હોય એ કંપનીને તમારે કહેવાનું છે, તો બનાવવાનું નફાકારકતાનું પત્રક. વિગત પછી 3 ઓપ્શન ખાના બનાવવાના. એક 75,000 એકમો જે બજારમાં જાય છે એના રૂપિયા, 25,000 એકમો જે વિભાગ 2માં જાય છે એના રૂપિયા, અને એકંદરે કુલ. બરાબર, તો પહેલાં લખવાનું નફાકારકતાનું પત્રક એટલે વેચાણ માઇનસ ચલિત ખર્ચ ફાળો, એમાંથી સ્થિર ખર્ચા માઇનસ એટલે તમારા નફો અથવા નુકસાન જે મળે એ વેચાણ લખવાનું. પહેલાં લખવાનું 75,000 એકમો 4.7 લેખે જાય, પછી લખવાનું 25,000 એકમો જે ₹1 લેખે જાય છે. બરાબર, પછી કુલ વેચાણ બધાનો સરવાળો કરવાનો બંનેનો. બરાબર, એમાંથી ચલિત ખર્ચને માઇનસ કરવાનો. એક 75,000 એકમના ચલિત ખર્ચો બંનેમાં સેમ રહે છે, માટે આપણે અલગ અલગ જ લખવાનું, એટલે ભૂલ પડવાની ક્યાંય સંભાવના રહે નહીં. ચલિત ખર્ચ તમને એકમ દીઠ આપેલો છે ₹1, માટે એવી રીતના ચલિત ખર્ચ, પછી જ વેચાણમાંથી ચલિત ખર્ચ માઇનસ કરશો એટલે તમને ફાળો મળી જશે. બરાબર, ફાળામાંથી સ્થિર ખર્ચ તમારે માઇનસ કરવાના ₹2,50,000. ફાળો તમને મળશે 2,77,500 અને સ્થિર ખર્ચ માઇનસ કરશો 2,50,000 એટલે 27,500 તમને મળશે. પછી તમારે રોકાયેલી મૂડી પર વળતરનો દરનું ફોર્મ્યુલા મૂકી અને રોકાયેલી મૂડી પર વળતરનો દર ફાઇન્ડ આઉટ કરી લેવો. નફો ડિવાઇડેડ બાય રોકાયેલી મૂડી ગુણ્યા 100. બરાબર, તો નફો તમને 27,500, રોકાયેલી મૂડી તમને આપેલી છે 6 લાખ, ગુણ્યા 100 કરશો. બરાબર, એટલે તમારો જવાબ આવશે. આમાં થોડો કટ થઈ ગયો છે પણ આગળ દર્શાવેલો મેં હશે. બરાબર, હવે આપણે જોઈએ વિકલ્પ નંબર 2. વિકલ્પ નંબર 2માં શું છે? તો કે વિકલ્પ નંબર 2માં માત્ર ને માત્ર 75,000 એકમોનું ઉત્પાદન કરવું અને વેચાણ કરવું. 75,000 એકમ ક્યાં વેચાણ કરશું? તો કે આગળના ઓપ્શનમાં ક્યાં હતું? તો કે માર્કેટમાં, બજારમાં. સેમ વસ્તુ, સેમ કેલ્ક્યુલેશન. વિગત, રકમ, 75,000 એકમો, વેચાણ, નફાકારકતાનું પત્રક બનાવવાનું. વેચાણ 75,000 એકમો 4.7 લેખે એની કિંમત લઈ લેવાની. બરાબર, એમાંથી માઇનસ ચલિત ખર્ચ કરવાનો. બરાબર, ₹1 જે છે એ, એટલે ફાળો 2,77,500 તમને રિસીવ થઈ જશે, મળી જશે. એમાંથી સ્થિર ખર્ચ. હવે જો વિકલ્પ 2ની 2 અસર હતી, એમાં 2 બાબતમાં ચેન્જીસ આવતો. એક સ્થિર પડતર હતી ને એમાં 12,500નો ઘટાડો, અને રોકાયેલી મૂડીમાં કેટલો? તો કે રોકાયેલી મૂડીમાં 1 લાખનો ઘટાડો જોવા મળતો તમને. બરાબર, એટલે મેં અહીંયા સ્થિર ખર્ચ લખ્યો છે ઇનર કોલમમાં 2,50,000 જે ઓરિજિનલ આપણો આપેલો હતો, એમાંથી માઇનસ કર્યા 12,500. બરાબર, એટલે 2,37,500 તમારે જવાબ આવી જશે સ્થિર પડતરનો અથવા ખર્ચનો. એ માઇનસ કરશો એટલે ફાળો નફો કેટલો મળી જશે તમને? 40,000નો. રોકાયેલી મૂડી પર વળતરનું દરનું ફોર્મ્યુલા મૂકવાનું. નફો ડિવાઇડેડ બાય રોકાયેલી મૂડી ગુણ્યા 100. 40,000 નફો, રોકાયેલી મૂડી પાછી ગોતવાની. 6 લાખ ઓરિજિનલ છે, 1 લાખનો ઘટાડો એટલે 5 લાખ તમને મળશે. અને વળતરનો દર કેટલો આવ્યો? તો કે 8%. આવા બંનેમાંથી કયો વિકલ્પ આપણે કેવો એનો આપણે અભિપ્રાય આપવાનો છે. ઉપરોક્ત ગણતરીના આધારે કહી શકાય કે કંપની માટે વિકલ્પ 2 યોગ્ય ગણાશે. આનો આન્સર તમારી રીતના કરી લેજો. બરાબર, થોડો કપાઈ ગયો છે, સમથિંગ 4 પોઈન્ટ કે એવો કંઈક આવતો હશે. બરાબર, મારા ટૂંકમાં કટ થઈ ગયું છે PDF બનાવવા માટે. બરાબર, એટલે વિકલ્પ 2માં છે એ વળતરનો દર વધારે હોવાથી આપણે વિકલ્પ 2 યોગ્ય કહેવામાં આવશે. આ હતું તમારું સોલ્યુશન. આવો જ દાખલો 2024ના પેપરમાં અથવામાં પૂછાયેલો છે, માટે આ દાખલો મોસ્ટ IMP ગણાશે. થેન્ક યુ.